તમે કે આ પહેર્યું બધા પહેરવા તો એક વહુને હું બધા પહેરવા જશો એના કરતી મારી વાત સાંભળો. હા જો પેલો મહાભારતમાં સ્વયંવર રચ્યું હતું ને અર્જુનને પેલો માસ્ટરની ઓખ બેઠી હતી ઓહો. એવું આપણે કોક કરો તારા જે જીતા એ રોપાઈ ને વસંતની વાત સાચી છે. હા હું આપણે તૈયાર છીએ. આ તો આ વસ્તુમાં તો ઘેડા કાઢો પાછો વાળે તમારે જેવો કોમ નહીં જો અરે એ તમારા જોડે ના આવે કોડે જો કરી બેઠો આ દેખાતો નહીં કેવો દેખાય છે તે ખબર હે? એ તો વાય મારા જોડે જ આવશે અને હું જ ભાઈ ગણકો ફૂંક્યો નહીં જબરા હોત તો લઈ જાય એવું કે નાહી ગયું હોત. તમારા દમ નહીં એટલે નાહી આવું ગયું. આવ્યું, એ તો હું લેવા જો ખાવાનું હા, એટલે. એ તો આબાદે હજી ખબર પડે અને આ તો અશોકભાઈ નો કોમ હજી તમને ખબર નહીં. આવું કોણ લઈ જાય જો આ અશોક લઈ જાય કે નહીં? આ તો જુઓ તાન ભાઈ કાકાભાઈ આપા દો એ ખરા ખબર પડે કોણ ચેવો સર ચેવો નહીં એ તમે હાલ બધા હું લઈ જાઉં ચેવા લઈ જાઉં છો હું જોઉં છું આગળ બાઘાભાઈ ને એકવાર ના પાડ્યો આપા દો તમે બાઘાભાઈ નું આપા દાન દો. કશું જેની તાકાત છે એવું લઈએ છે. ઊંચા છે એ લઈ જશે એમ કે જે ઊંચા ના આ તો હાલ તો જો મજબૂત અને તાકાત વાળી જોવો તો જ એ હોવું જોવો અને તો જ આપણને અંગત આવે. અને તાકાત તો બધા અમો તાકાતની જરૂર નહીં. હવે સ્વયંવરની વાત જ કરી વસંતે બરાબર. હવે જે રેસ લગાવીએ જે રેસમાં જે જીતે એ પૈડા. બરોબર, વાત સાચી છે હા, કોની. બધા થઈ એટલો ખર્ચો કરો એટલે એ બધા કઈ નહીં. અડધો ખર્ચો મનુ આવે અને બાકીનો ખર્ચો જે વધે એ બધા કર્યું. હા, એ તો આપણે વાત થઈ ગઈ. હા. હા અરે એ વાત નથી કરતો ભલે આ બધું કર્યું અને ચોકા અરે ભાઈ જીત્યા આ તો ગયડા પછી પેલી ખર્ચો એ તો આવવાનો. એ વિચાર કરો એ કે હારું આ તો નહીં અને જો ના પાડો જીતી જાય તો ના પાડો. જીતે ને એ 100% પહેરવા જાય આપણે પૈસા લઈને લાવવાની કોઈ ટોલ્લો કરી નહીં લાવવાની પૈસા લે એટલે ગોળ વંડી હોય તો 70 વંડા ના આવે આ તો નહીં કે મને ગમતો નહીં પછી ના કહીએ કે ના? નહીં ગમે તો પછી કરીશું. હા તો બરાબર. હા, હેડો પેલો બાઘાભાઈ આવા આ તમારી વાત સાઈડમાં રહી. આ કોણિયાભાઈ કોઈ જેવા તેવા નહીં દેખાતા હતા એમ કોમમાં જઈએ તો તો આ કોણિયાભાઈને હું જવાની ફૂટી આ કોણિયાભાઈ હું જવાની ફૂટી લપકાળા મારી જવાની ફૂટી હે. અલ્યા મનુની વર્ષોમાં ગમ્યો શિકાર કોઈ દિવસ છટકતો નથી અને જો વસંત છટકી ગયો એ ગયો. ત્યાં સટકે જો જો પણ એ તો જતી રહી એવું કહું પણ તમારું કોઈ ના હોય તાણે જીવ હોય ને. તો જ- અશોકભાઈએ કીધું તું આટો વઢા પૂરતું આવી ગયું તમારું કોઈ દેખાતું એ નહીં. હા પેલા ભાઈ આવે એલા ઈવન પૂછવા દે. એ ભાઈ પેલા કોણિયા બેન તબેલો કેટલા હમો રે રે ને? એ હારેડો બાઘોભાઈ કહેના કોઈ હોઠાપુર આવી ગયો હજી સુધી આયા તેમ નહીં. હા પેલા બાઘોભાઈ જ આવતા લાગે. એ ભાઈ આવો લ્યા. અલ્યા ઓલ્યા ચલો બાઘોભાઈ આવે. બાગોભાઈ ઓલ્યા ઓય હિરેન બાઘોભાઈ. અલ્યા આ બાજુ. આવો બાઘોભાઈ આવો. બોલો અશોકભાઈ. તમારી રાહ જોઈને તો મોકા આવી ગયા ગમમાં સમાચાર બીજી વાત થઈ યાર. પહેલી વખતે આવ્યો એટલે યાર હા, તો પડે કે આવો અંદર પેલા અંદર જ બેઠા. હા બાઘાભાઈ આયા. એ આવો, બાઘાભાઈ, આવો, બાઘાભાઈ, આવો, આવો, આવો. બેહો, બાઘાભાઈ, બેહો. હા, બેસી જાઓ. આ તો કોઈ તકલીફ ન પડી? ના ના બિલકુલ નહીં હો. હા? કશી તકલીફ કોઈ પડી નહીં પડી? ના હા બાઘાભાઈ બોલો અશોકભાઈ. હવે પેલી કન્યાની વાત કરી હતી ને. ઓહો વાત તો થઈ ગઈ છે મારે. એક કન્યા પણ હા એ તો મેં આ બધાને કીધું કે એક જ કન્યા. તો પહેલા મારું જ ગોઠવી જતા. બરોબર તમારું ગોઠવી દઉં હું. ના ના બાઘાભાઈ હું ગામનો મુખી હું ગામનો પંચાયત માણસ હું તે ના હોય ત્યાં મારા માટે ગોઠવો એટલે પછી પાછળ બધું થાય. અને એ તમે ચો બોલ કરો પૈસા મારા પાડવા એટલે મારું પહેલા ગોઠવો તો સારું. પૈસા તો બધા આવે. આ તો કોઈ શાકભાજી ધંધો નહીં. ચોખવટ તો કરી દી મુએ અશોકભાઈ. કઈ એક કન્યા હે અને તમારા વઢાપુરમાં કોઈ રહી હે. અને ભાઈ આમાં કોઈ આગેવાન ને બાગેવાન ન હોય આમાં જેને થાય ને પડે એવું થોડું હોય આગેવાન ને હું સરપંચ એવું થોડું હોય યાર પણ બાઘાભાઈ મારી ઓળખોણ હતી એટલે પહેલા મારે જ પહેરવાનું હોય ને. એના ભાઈ મારતો અશોક
એ બધી વાત સાચી પણ યાર અશોકભાઈ હું કહું તમારો કોઠો દયા છે કે નહીં બોલો પણ મારું કરાય ને કે યાર ના યાર એ ના ચાલે અશોકભાઈએ વાત કરી એટલે હું તો અશોકભાઈ માટે બંધાવું પેલા બરોબર અને પછી બીજો એવું હોય છે પેલા અશોકભાઈ ભાઈ પછી જોજો તમે હા તે બરોબર હવે. એ ભાઈ ના હવે બધી વાત છોડો હું તો પણ નતું કીધું તું મહાભારતનું સહેવાર ના હોય તો એવું કરો. હા એ વાત બરાબર છે. જો બગાભાઈ હા અમે નક્કી કર્યું કન્યા એક તમે કીધી બધા કન્યાને પહેરવા તૈયાર થયા એટલે અમે નક્કી કર્યું કે સ્વયંવર જેવી અમે એક પ્રતિસ્પર્ધા રાખી છે. કે જે અમે રાખીએ જે જીતે એ કન્યાનો પરિણામ. એ બરોબર કોણિયા ભાઈ તમે જે કોઈ સ્વયંવર બરોબર પણ માર તો એક અન્યાય કરાવું તમારે એટલે રૂપિયા 5 લાખ દે બગાભાઈ પોચ ને 100 લાખ રૂપિયા આલી અમે તો આ તો 100 લાખ આવી ગયો ભાઈ એક વાત સાંભળી લે મારી આપણે પ્રતિસ્પર્ધા રાખીએ ને છે પણ એમ્પાયર તો બાગાભાઈ જ રાખવાના. હાથે હાથો નિર્ણય રાઈટ કરશે. તો જ હાથો ન્યાય કરે. કોણ જીત્યું, કોણ હાર્યું એ નક્કી તમારે કરવાનું છે યાર. નકર આપણા ગોમાળા તો એકબીજાનું ખેંચીએ ભાઈ યાર. જુઠું એટલે બોલે. મારો વ્યક્તિ જ જોવો આપણે. બરોબર બાગાભાઈ એમ્પાયર પહેલા તો તમારું તમે બે ભાઈ પણ હોય એટલે તમે એકબીજાને ખેંચવા એવા હો. હા પણ અમે તો એ ભાઈ મને તો ઓછો હતા. હા એટલે બગાભાઈ તમે એમ્પાયર રહો અને સાચો ખોટો નિર્ણય તમારે નક્કી હા. કરવાનો. બરોબર વાત સાચી તમારી બધું હું કરો પણ તમે કન્યા માટે જુઓ તો ખરા 4 જણા જ્યાં વળ્યા મહેમાન આયા પોણીને એ પૂછ્યું આખું ગોળ વાળું હે. પોણીનું તો પૂછાય કે પણ આ હું કોઈ ટેવ જ નહીં બૈરો હોય તો ટેવ પડી હોય ને હા. પાણી અહીંયાથી આવશે, પાણી હોય તો કોઈ હદ ને હું યાદ આવો પાણી. હા લેતો પોણી પોય ગમે તે એકાદાનું સેટિંગ પાડીએ તા હા મને પાણી લેતો આવીએ. અને હજુ આપણે ચાલો કોઠો તમે મૂક્યો. પૂછો. તો બાઘાભાઈને ખબર પડી. બાઘાભાઈનું ખબર આપણે ગોમાળા નક્કી કરી હા, નક્કી કરવાનું. મુહૂર્ત તો નક્કી કરો ચેરમેન કયો હોય એક ઓબરો બગાભાઈ હા તમે હવે રોકાઈ જાઓ આજનો દાડો. હા બરાબર અમે અમારી સ્પર્ધા તૈયાર કરીએ. સ્પર્ધામાં જે જીત કરીએ તમારે નક્કી કરો અને જે જીતે અને એના માટે કન્યા લાભાય. એના માટે કન્યા તમારે લાવવાની. બરાબર તે રોકાઈ જાઉં હું પછી બનાવો કોક શીરો બીરો હા, તો બનાવીએ. બધું ના ના ખવડાવીએ. ખવડાવવાનું તો તમને ભૂખ્યા નહીં રહેશે યાર. તમે કહેવા તો બધું લાવીશું ખાવાનું. અને ભાઈ દાળ, ભાત, ગોપલો શીરો. બીજી વાત હા કે આપણે જે ભાઈ બાઘોભાઈ નક્કી કરે ને પછી કોઈ મનમાં ખાર ના રાખતા. ના હું તો હાથું હશે કોઈ ભાઈ ઓહો, એટલે અમારા ગોમાળા ખાર રાખી એવા ના ના પછી તો ઓય ખાય યાર. કોઈ ના રાખે. આ વઢે રાખ્યો તો જ કે યાર. રાખવા પડે તો ખબર ના પડે ને. તાણ પણ હવે એ ખાર રાખશે તો ગોમ બાર તગડી મેળીશું. હા બરોબર. હવે તો પછી ગોમમાં નહીં આવવાનું પહેવા છે. હાથ નથી દેવાનો કમાઈ. ઓહો, એટલે હાથવજે તને તો ચોક્કસ કહું છું. એટલે હું ખાના છું ખાર નતો પેલા પહેલા ભાઈ પહેલું લઈ જતો રહ્યો એટલે આવવાનું હાથવવાનું યાર. પહેલા આવવાના હાથ પડે. ઓહો, એટલે ગોમ બાર મૂકી જ દેતા ખાવા. એવું મગજ થઈ ગયું તું યાર એટલે તમારે તો મગજ જ થઈ જાય છે કે તો અશોકભાઈ આપણે હવે જે આ બધું નક્કી કર્યું ને બરોબર. એ કમ્પ્લીટલી આપણે કરીએ બરાબર. આગળ તમારો વહેરાવાનો. હા એ તો હતો ને વસંતભાઈ તમારે કોઈ કેવું આવે? ના આપણે તો બરોબર ગોમ કર્યો મંજૂર છે. હા અલા બૈરા તો રોયા જ કરે છો હા અલ્યા આ બૈરા જ કરી ગયો આ બૈરા લઈ ગયો અરે નગબેટ ચમે લે માર બૈરા ચમે લે પેલા ભાઈ હોબળો અરે હું હોબળો કે એ પકડો તો કોઈ ભાઈ. ડબ્બો, ડબ્બો. અરે મારું બૈરું લઈ ગયો છે એટલે આ હોભળો મારી વાત પહેલા જુઓ એને સજા કરી છે બરાબર. કે તમારે જે ખર્ચો થયો ને તમારે જે ખર્ચો થયો ને હા. એ અડધો ખર્ચો તમારે પાછો આવી ગયા અને બીજો ખર્ચો ગોમમાંથી જે પહેલા પડ્યો ને હા એને અડધો ખર્ચો એનો આવે. એટલે આ રીતે એનું ગોમને સજા કરી છે બરાબર. એટલે તમારો સજા જવાનું. તમારું નસીબ સારું હ તો એ આઈ નહીં ભાઈ કેમ આ હું લઈ ગયો ને એ તો બેરી હતી બોબડી હતી અને તોય ખબર ના પડે એમાંથી તમે તો બચી ગયા આપ્યો અરે એ બધું મારે જોવાનું તો કાંઈ તારા વાહ વાત સાચી આપણે તો સાચું કહું ભલે તો મારે જોવાનું રહ્યું પણ મારી ભૂલ થઈ ગઈ હતી હું લઈ ગયો પાડી ગયો પણ મારી ભૂલ પડી ગયો છે તો કાંઈ બીજો ને બૈરો લઈ બાબુ પડી ના, સજા કરી દીધી અને કાલ બીજો ગુનો કરે ને એટલે ગોમ બહાર મૂકવાનો હવે નક્કી કર્યું આપણે. અને નવાભાઈ કોણ હે એ મહેમાન છે એ મહેમાન છે. જો ના
એ આયા હોસલપુરથી બેહો બેહો. હોસલપુરથી આયા હે કન્યા માટે કન્યા માટે ઓવા એક કન્યાની વાત હતી બે શાંતિની વાત કરી હા તે એક કન્યાની વાત હ હા તે એના માટે બોલાયા તે તો મૂર્છા નહીં પણ અલ્યા તમે તો હમણાં તો પૈણ્યા હોય યાર. હા, અને ના પાડતા નતા કે મારા ભાઈ અમે બહેરું એ જતું કશું નહીં. બહેરું જતું રહ્યું. તમે શું બોલ્યા હતા મને એ કોણિયા ભાઈ હવે તો મારા પૈણું નહીં ને આવા ખર્ચા કરવા આવ્યા નહીં. એટલે તો કંટાળા આગળ બોલાઈ જવાનું છે હું થોડું કઈ પકડી રાખવાનું હવે 70 વર્ષ થયો. અરે પણ મન તો 70 વર્ષ મન ગયું નહીં થયું કે અમાર મન તો જવાનું છે કે અમાર લાકડો માજી રે અમે જવા દો કે કુકના વાળા આપવા દો કે. ના ભાઈ ના મારા ના હોય મારા 72 વર્ષ ચાલુ જીવા જોયું બાબાભાઈ તમે આજકાલ ના તમારે કુવારાને કેટલા વર્ષ છો ઓઢાનો તમારો અમાર તો ને હા તો મારે 72 વર્ષ છે પેલો ચાલકુ નહીં મળો વાહ, વાપરો તો ખરા. ઓમાં તમારો નંબર નહીં આવે તો કેવું છે ખબર છે? હા. સ્વયંવર રાખ્યું છે. કન્યા એક હે એટલે સ્વયંવર રચ્યો તો કશો વાંધો નહીં નવો લખો બાર હોય મોય સ્પર્ધામાં તમારું તો લખવાનું. હવે લખી દો અલ્યા, પછી. હું લેવા તમે આ ધોળામાં ધૂળ નોખો છો તારે. હજી જોડોમાં દૂર તારે? અમારે નહીં પડ્યું હોય અલ્યા ભાઈ આવું તમે ચારો પોચમું લખી દો આ તમારા ઓઢાગુમાં કોઈ ઉંમરનું નક્કી જ નહીં. હા. બધા પૈણું છે, પૈણું જ છે. તો લખી દે યોમીનો. અરે, બધું લખી દેજે પેલા લખાઈ દો લખી દો હા હા, લખી લખી ગયા અને હા તો બીજું, બસ. હા તો બધો વરસાદ તૈયાર થઈને આવજો. અરે તૈયાર જ છીએ આપણા બધાએ ખાઈ પીએ અને આપણો ગમનો લેબડો રહ્યો ને ઓહો. એ કઈ 4 વાગે બધા ખાઈ પી નહીં હા હા તો ગયડા ગાળો પાછો પછી તાને જુઓ તમે આગળ શું થાય હારું કોણિયા ભાઈ તારા મહેમાનની ખાવા પીવાની વ્યવસ્થા એ તો હું મારી રીતે એટલી સગવડ કરું. આપણે ત્યાં લઈ જાઉં એટલે ખવડાવું પીવડાવું આરામ કરાવું બરાબર અને પછી 4 વાગે અમે તો લેબડા આવી જઈએ. બરાબર? તો લે હળો દાડો આપણે બધા ખાઈ ખાઈ અને ખટખટી આવી ગયો. હાવ હાવ. તો પછી બધા આવી જઈએ અમે હા તમે આવી જાઓ હું મહેમાનને લેવા આ જાઉં. મહેમાન તમારા ઘેર લેતા જાઓ ને તમારા ઘેર લઈ જાઉં ના ના બા હું બેઠો છું તો તમારે ક્યાં કોઈ ના નહીં. આપણો તો વાંધો નહીં. હા ઓવર જેક કેક મારતા ના પાછા. અરે હવે સ્વયંવરની વાત છે જો જેક મારવાનો આવ્યો ગયો. આમાં કોઈ દગાબાજી ના રમતા ના ના એ તો એમ જ રાખ્યા છે. કન્યાએ ખાલી છે આ પરિવાર પોત છે જે દેખો ઈચ્છા લઈ જા એ બરાબર, એ બરાબર. હા ચિંતા કરશે નહીં એમ્પાયર એમને જ રાખ્યા છે. હા પેલા જ આપણે એ જ કરશી આ જે પેલા નીલે રાઈ યોલ લેવાનો આ પણ એમાં દગાબાજી ના થવી જો દગાબાજી નહીં થાય. જે ઈચ્છા એ લઈ જા લેવડો ખાઈ પીને આવો, લેવડો. નહીં જાય, ભૂખ લાગી ને ભૂવો થોડી વાર. આજે હળો બોલો ભગાભાઈ. હા બોલો. જો જો તમારા પાસે ખાટલો ડાળ્યો હો તો દીધી બેહો. એટલો જ હેડે બધા બધા આવશે આપણે કીધું આ લેબડા આવશે બધો ખાવાની મજા આવી જાય ને. બહુ મજા આવી હો શ્રીખંડ મજા આવી આમ ખાવા. અને મારી વાત સાંભળો હોય બોલો કે આ દેશનું બેસ બધું રાખ્યું હોય ને જે હા એમાં થોડું આખું પાછું કરજો આપણી લાગવગ કરજો પાછા. કોણિયા ભાઈ અમો તો જેવી રીતે લાગવક થાય. એટલે જો અશોકભાઈ તમારા ભાઈબંધ હતા હા. બરાબર તો એ કીધું કે મારા ઘેર હું ખાવા લઈ જાઉં બોલ્યા એ તો બરોબર હે પણ અમે શ્રીખંડ નહીં ખાધો તમે પણ એ શ્રીખંડ બહાર કાઢી દો. હું તમારી સેવા ચાકરી કરી તમારી સારી એવી મહેમાન ગતિ કરી અને વ્યવસ્થિત તમને આરામ કરાયો ફર્સ્ટ ક્લાસ ગાડલું પાછળ તમને ઊંઘાડ્યા આટલી સેવા ચાકરી કરી ખાલી આટલું બે ઓની રાખો મારું. હા છોકરી રમો તમે તાર એટલે આ શોખથી નહીં રમતા. અરે આવો આમ જાઓ બેને આ તો એમને કીધું કે આપણે ક્યાં કોઈ તકલીફ નહીં પડી ને તકલીફ નહીં પડી કે મારું સમજો કરે છે હું સમજવાનું એમાં. આમાં કોઈનું નહીં સમજવાનું. હા આ રે આ કે બીજા રે ગમે તે બરોબર અમારા અશોકભાઈ રે ખાસ યોનું અમો ના ચાલે. એ ના જ ચાલે ને હાલો રમતે રમત. જીતે લઈ જાય હા. ત્યાર પછી અમર જીતવા લાગતો હું છું હા તો તમે હાલ ખબર જીતજો પડશે. ને. ના હા મારી યાર તો તમે જીતો ને તમે પહેણો. હા અને અમે બધા તો જઈશું. તમે જીતશો ને હારશો ને તો અમે બધા તો મને નહીં જીતવા વાળા. આ જવાન તું તો આપણે આ ખાધેલું ને કે હું આવા પાધેલું નહીં આ જોયા આ હા, એ નહીં તો હમણાં ખરા ખબર પડશે. હા ભાઈ ઉભા રે હમણાં બધો રાબા દો. બધા આબા દ્યો. જલાદભાઈ હા
1 કિલો શ્રીખંડ ટટકારીને આવ્યો. આ રેસ તો આપણે જ જીતવાના. કશો વાંધો નહીં, હોકે ખાજો. અમે ચોખા જીના બશીરા ખાઈને આવ્યા છીએ. અલ્યા અરે ભાઈ ડોહા ગમે તેટલા શ્રીખંડ ખાય ઘી ખાય પણ જવણની આગળ કોઈ નહીં આવે આ ડોહા. રસ પીને આયા છીએ અમે તો એટલે અલા ખરા ખબર અડધી પડી ડૂબો જાય. બેદડા પીને આયા છીએ. હમણાં ખરા ખબર પડી જાય. એટલે એ બધી તો વાત સાચી બરોબર કે આપણે રેસ કરવાનો ઓમ કરવાનો પણ ભાઈ બાઘાભાઈ પેલા કન્યાનો ફોટો બોટો તો બતાવો. તો કોઈ કયો તો ખબર ય ખરા, પડે. કીધા વગર તો હું એ વાત બતાવું. સાચી. કન્યા જોઈ હોય તો હા, આપણને ખબર ય જોઈએ તો પડે. ખરા જ જેવી હા, છે એ બતાવું, ખબર. બતાવું, પડે. તારે પછી બધાને બતાવો. જોઈ લે. આ તો મમતા સોની જેવી લાગે છે, જોરદાર લાગે છે. ઓના માટે તો મુડા ભાગવા હોય તો ભાજી જાય, પણ જીતવાનો તો હું જ. બતાવો આગળ. આ તો માધુરી દીક્ષિત જેવી લાગે. અરે ગમે તે થાય પડવો તો પડી જાય પણ સારું અને જીતવી એટલે જીતવાની. અને આ તો મયુરી ખન્ના જેવી લાગે અને મેળવવા માટે તો ભલે આમ ગમે તે થાય પણ રેસ તો મારે જ જીતવો હ. જો પેલા બા હા. ઓહો, આ તો નરગીસ જેવી લાગે છે લ્યા. આ ઓના માટે તો ઢેસરની ઢોકરીઓ બહાર નીકળી જાય તો એ જ ચાલે. અને ના છોડાય મને તો છોડાતી છે. બસ જીતવાના તો અમે જ છીએ. બસ આમાં જોયા ખોટું એ પેલો શરમાઈ ના, જાય. ના, રોહન બતાવો. એનું કપાળ જો કે એટલી એની ઓખો છે નમણી છે. આ તો સ્મિતા પાટીલ જેવી લાગે છે. આના માટે તો ગમે તે થાય આકાશ પાતાળ એક કરી નાખું ભલે પછી ઢેસણે પડી જવું પડે પણ આને પામવા માટે તો આખો રેસ દોડું. થાકી જવું પણ આજ તો ગમે તે થાય શ્રીખંડ ખાધેલો બહાર નેહરી જવો નેહરી જાય પણ આને જીત્યા વગર આજ તો ના જપું તે ના જ જપું. હા લાવો, જોઈ લીધી. હા જોઈ લીધી. જો ભાઈ આમ જલ્દી ચાલુ કરજો. ઓભળો ભાઈ, ભલે આપણો ખબર પડે, શાંતિ રાષ્ટ્રીય ચામાં પાણી ચડ્યું છે આટલું બધું. ભાઈ અભળો પોચ જા તમે. આ તે તો હબળો. અભળો હા, પોચ રમતો આપણે રમવાની. હા, બરોબર. બરાબર. એમાં જે 3 રમતોમાં જીતશે ને જે વિજેતા થયા ને હા. એની કન્યા આ રહી. પણ સત્યમાં હેડજો. ના એ તો સત્ય જ હોય. સત્યમાં હેડવાનું. એ તો સાચું જ હોય. તો સાચું છે. આ કોણિયાભાઈ કોઈ શ્રીખંડ ખવડાય એટલે યુવાનો હું ના થઉં એમ તો અશોકભાઈ માર ખાસ. પણ તમે હવે જે શરત કરી છે એ શરતો પ્રમાણે બરોબર 5 રમતમાં 3 જે જીતા એ વિજેતા. બરોબર. એ આ કન્યા અંગાત આપણે બતાવીએ. આ તો ન્યાયની હા, પણ એ તો રેસો તો તમે ગોઠવજો કે હું કરવું. હા એ બધી હું ગોઠવું બરોબર. હા. લેડો પહેલી રમત ઉભા થઈ જાવ એ ઉભા રહે એટલે બે આવજો. આગળ આમ રે એટલે એ આ લીટું દોરું. હા જો, પેલા આવી જાવ આઘારે બધા માઘારે હું બતાવું. માઘારે કહો પેલા. લખમણ દેખાવ. ઓવા, જો એ આવી જા બધાને પગ આવી જા લીટો હોવ તો આવી જા ઉભું રહી ગયો. આવી જા બધા હો ભાઈ. અને હું 1 2 3 કહું ને હા. એટલે પેલો થોભલો રહ્યો ને હા. ઈ પેલું અડીને જે પેલો આવી ગયો એ વિજેતા. હા. બરોબર. તો સ્ટાર્ટિંગ થઈ જાવ. કાઢી દેવા જેવો. હા જે કાઢવું એ કાઢો. શું કરવા દો અંદર. બધું જે અત્યારે કરવું એ કરી દો કમ્પ્લીટ. હા. જે થોભલો દેખાય ઈ પેલો જે અડીને આવે એ ડોહાને તો વિજેતા. ઢેસણે ઉઘાડા કરી દીધા. બરાબર. તો પેલા થોડા આયરો ખાવ. બસ થોડો ભાઈ પગ કોણિયાભાઈ પગ અંદર લે પગ થોડો અંદર. હા બરોબર બરોબર. આ બહુ જોરમાં આવે. પકડો 3 ગણો એટલે દોડજો. 1 2